i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લામાં ગેસ અને ઇંધણ પુરવઠા વ્યવસ્થા અંગે કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ગેસ એજન્સી તથા પેટ્રોલ પંપ એજન્સીના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને કેરોસીનના પુરવઠા તથા વિતરણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। પેટ્રોલ પંપ સંચાલકોને દૈનિક રિપોર્ટ મોકલવાની ફરજિયાત સૂચના આપવામાં આવી હતી, જેથી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા પર સતત નજર રાખી શકાય। આ ઉપરાંત કેરોસીનના વિતરણ માત્ર એલઓસીએલ પેટ્રોલ પંપોને અધિકૃત કરવામાં આવ્યા છે। બેઠક દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના ટ્રાન્સપોર્ટેશન અને વિતરણ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી। કલેક્ટરશ્રીએ જિલ્લામાં કોઈ પણ પ્રકારની અફવા ફેલાય નહીં તે માટે ખાસ સૂચના આપી હતી। જો કોઈ સ્થળે અફવાઓના કારણે પેટ્રોલ પંપ અથવા ગેસ એજન્સીઓ પર અનાવશ્યક ભીડ કે લાઈનો ઊભી થાય તો તાત્કાલિક પ્રશાસનને જાણ કરવા જણાવ્યું હતું। આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં આવશ્યક ઇંધણ અને ગેસ પુરવઠાની સુવ્યવસ્થા જાળવી રાખી નાગરિકોને સરળ અને સમયસર સેવા મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।